આગળ વાત કરીએ તો ગીર સોમનાથના ઉનામાં શિક્ષણ જગતને હચમચાવી દે તેવો મોટો ભાંડાફોડ સામે આવ્યો છે. ઉનાના ભાચા ગામમાં ચાલી રહેલ વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ મામલે ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. માહિતી મુજબ આ કોલેજ છેલ્લા 2 વર્ષથી એનસીટીની મંજૂરી હોવાનું દર્શાવી ધમધમતી રહી હતી, પરંતુ હવે ખુલાસો થયો છે કે એનસીટી દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી જ નહોતી. આરોપ છે કે એનસીટીના નામે બોગસ મંજૂરી પત્ર તૈયાર કરી તેને ગાંધીનગર સ્થિત ઉચ્ચ શિક્ષણ વિભાગ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ મોકલવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોલેજમાં ફાળવ્યા અને પરીક્ષાઓ પણ લેવામાં આવી. સાથે જ ચોંકાવનારી વાત તો એ છે કે શૈક્ષણિક વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી છે. હવે આ ડિગ્રી માન્ય રહેશે કે નહીં તે મુદ્દે મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. સાથે જ આરટીઆઈ દ્વારા મળેલી માહિતીમાં એનસીટીએ સ્પષ્ટ કર્યું છે કે તારીખ 5 જૂન 2013 અને 25 જુલાઈ 2025ના કોઈ પણ મંજૂરી પત્ર તેમને જારી કર્યા નથી. આથી સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. હવે દોષિતો સામે બોગસ દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરવા બદલ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લે છે તેની પર સૌની નજર રહે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ ખલાસી મામલે ઉના પંથકમાં ભારે ચકચાર મચી છે અને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.